સિદ્ધાસ્તે સિદ્ધિસ્थिતા આચાર્ય વિનશાસનો પૂજ્ય ઉપાધ્યાયિકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયા રાધકા પંચૈતે પરમેષ્ટિના સ્વાધ્યાયમાં પત્રાંક 447 મુંબઈ વૈશાખ વદી 8 હોમ 1949। જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી। ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તેમાં ક્ષમતા ઘટે છે અને ત્યાંના ઉપાયનો કંઈ વિચાર સૂઝે તે કર્યા રહેવું એટલો માત્ર આપણો ઉપાય છે। સંસારના પ્રસંગોમાં ક્વચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગ યોગ છે એવું પ્રાય હૃદયમાં આવવું દુર્લભ છે। તે સંસારમાં જ્યારે ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે, પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે અને પરમાત્મા શ્રી કૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે। અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગી સંસારમાં કદાપી સત્સંગનો જોગ થયો હોય તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે। પણ ત્યાર પછી પ્રતિકૂળ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે એવું જાણી જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય છે તે આત્મસાધનના કારણ રૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી। સરસ વાત મૂકી છે કે જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી। અમુક બનાવો બને છે તો આપણને એમ છે કે આ ના બને તો સારું, ના બનવા દો, અને છતાંય જે બનવાના છે તો બની જાય છે એટલે આપણને ખેદ થઈ જાય છે તો કશે ખેદ કરવો નહીં। નિરુપાયતા છે ત્યાં સહનશીલતા એ સુખદાયક છે। ખેદ કરવાથી પરિણામોની વિશુદ્ધિ બગડી જાય છે। આમ કેમ ના થયું આગ્રહ રાખીએ છીએ આપણે, આપણી કલ્પના અનુસાર બને એનો આપણે આગ્રહ રાખીએ છીએ। એ બનાવોને ફેરવવા માટે આપણે ખૂબ પ્રયત્નો કરીએ છીએ, છતાં જે બનવાનું છે તો બનવાનું જ છે। ત્યાં કોઈ ઉપાય આપણો કામ આવતો નથી એટલે આપણને ખેદ થાય છે। અને એને આત્માની શાંતિ હણાઈ જાય છે ખેદમાં।
તો કોઈ તો ખેદ કરવો કે ના કરવો? આપણો ઉપાય નથી ને. કોઈ બીમાર હતા ને મરી ગયા, આપણે ઘણો પ્રયત્ન કર્યો બચાવવા માટે બધું, પણ છતાંય ગુજરી ગયા. ખેદ કરવો કે ના કરવો? નહીં. એની સાથે તમે જે કંઈ સંબંધ જોડ્યો છે એના કારણે ખેદ થાય છે, પણ તત્વદ્રષ્ટિથી એની સાથે તમારો કોઈ સંબંધ નથી. ખેદ નહીં કરતા જ્ઞાની પુરુષના માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. શૂરવીરપણું. ખેદ નહીં કરતા શૂરવીરપણું ગ્રહીને જ્ઞાની પુરુષના માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. શૂરવીરતા થાવ. આ માર્ગ શૂરવીરનો છે, કાયરનો માર્ગ નથી. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું. કામ જોને પ્રથમ પહેલું, મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. આપણી કલ્પનાથી વિરુદ્ધ ગમે એટલા બનાવવા બન્યા હોય તો ખેદ નહીં કરવો. ખેદના અંદરમાં આપણા આંખ ધ્યાન કે વિશેષ પરિણામે બગડી જાય છે, અને એ વખતે કર્મ આપણે ગાઢા બાંધી નાખીએ છીએ. જે થાય એનો સ્વીકાર કરતા શીખવાનું છે. આપણે અમુક વસ્તુ ગોઠવીને રાખી પણ એ પ્રમાણે ના બનીને ઊંધું પડી ગયું તો આપણને ખેદ થાય છે. ખેદ નહીં ગ્રહણ કરતા શૂરવીરપણું ગ્રહણ કરો. શૂરવીરપણું ગ્રહણ કરો એટલે શું? ખેદને ઉત્પન્ન થવા ના દો, ને જ્ઞાનીએ બતાવેલા રત્નત્રયના અભેદ માર્ગ પ્રત્યે પુરુષાર્થ કરો તો મોક્ષ પાટણ સુલભ જ છે. એમ કહે છે. તો દેહમાં, કુટુંબમાં, સગાવાલામાં, મિત્રોમાં, પરિચિતોમાં જે કંઈ બનાવ બને એના આપણે ઘણી વખત ખેદ કરીએ છીએ. એ અજ્ઞાનતાનું લક્ષણ છે. ખેદ નહીં. ખેદ કરવાથી પણ જે બનાવ બન્યો છે એ કંઈ અટકી જવાનું નથી, કે બનશે એ પણ અટકવાનો નથી. બનવાનું છે, બનવાનું જ છે. તો જે બને એનો સ્વીકાર કરતા શીખવાનું છે. આપણે સ્વીકાર નથી કરતા એટલે આકુરતા વ્યાકુરતા થાય છે. આપણી દીકરી છે અને કોઈ મુસલમાન જોડે પરણી ગઈ તો ખેદ કરો કે ના કરવો? એ બરાબર છે. હવે એનું પૂર્વનું બાંધીને આવી છે તો જેવું એને ભાગ્ય. હવે મારી દીકરી છે જ ક્યાં, છોડી દો. કુટુંબીજનો ગમે તે પ્રકારે વર્તે એમાં ખેદ નહીં. મેં આમનું આટલું સાચવ્યું, આટલી સેવા કરી, આટલું એમનું ધ્યાન રાખું છું, તો પણ મારા પ્રત્યે કેમ આમ વર્તે છે? તારો ઉદય એવો હશે તો વર્તવાનો, અને પેલાની યોગ્યતા હોય છે તો એ વર્તશે. ખેદ નહીં. સ્વીકાર ભાવ હોય ત્યાં ખેદ નથી હોતો, જ્યાં સ્વીકાર ભાવ નથી હોતો ત્યાં ખેદ થાય છે. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તેમાં ક્ષમતા ઘટે છે, અને તેના ઉપાયનો કંઈક વિચાર સૂજે તે કર્યા રહેવું એટલો માત્ર આપણો ઉપાય છે. ઈશ્વર ઈચ્છા પ્રમાણે એને જે કંઈ ભાગ્યમાં બનવાનું હોય એ પ્રમાણે જે બન્યું તો એમાં ક્ષમતા રાખવી ઘટી છે.
આપણે બધા જમવા બેઠા છીએ અને મને કેરીનો રસ પીરસ્યો ને તમને પેલો બાફલો પીરસ્યો. બાફલો આવે છે ને પેલા રસમાંથી બનાવે છે ને વસામણ ટાઈપનો. તો કે મને કેમ ના રસ પીરસ્યો? એટલે બાપુ તારા પુણ્યનો ઉદય નતો તો ના પીરસ્યો. પુણ્યનો ઉદય હોય તો પીરસવા મળે, ના હોય તો ના મળે. 10 જણા જમવા બેઠા એમાં 9 જણાને રસ પીરસ્યો પણ તમને ના પીરસ્યો તો તમને ક્ષમતા રહે? ક્ષમતા. જે થયું એ પણ બરાબર છે, જે થાય છે એ પણ બરાબર છે અને જે થશે એ પણ બરાબર છે. કર્મ સિદ્ધાંતને અનુરૂપ છે. અને તમારા આત્માને એ બનાવ સાથે શું નિસ્બત છે? તમે તો જાણનાર દેખનાર માત્ર આત્મા છો. શરીરમાં પણ કંઈ થાય તો એની સાથે આત્માને નિસ્બત નથી, તો બહારમાં કંઈ થાય એમાં આત્માને શું નિસ્બત છે? તો અજ્ઞાનથી તમે સંબંધ જોડ્યો એટલે અંદરમાં ખેદ થવાનો, ક્ષમતા નહીં રહેવાની. ક્ષમતા ખોઈ બેઠા તો તમે મોક્ષ માર્ગમાંથી નીકળી ગયા. ક્ષમતા કો, વિતરાગ ભાવ કો, જ્ઞાતા દ્રષ્ટા ભાવ કો, આ બધા એકાર્થવાચક નામ છે. સમતા, રમતા, વૃદ્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ ઉદાર. બધા જીવના ગુણ છે. ક્ષમતા એ પણ આત્માનો ગુણ છે. ક્ષમતાથી વિરુદ્ધ વળતું એ વિભાવ દશા છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ધીરજ નથી રહેતી, ખેદ થાય છે. તો દુનિયામાં જે કંઈ બનાવો બને એનો સ્વીકાર કરવાનું રાખવાનું છે. જે બનવાનું છે, જે દ્રવ્યનું જે સમયે જે પરિણમન થવાનું છે, એ દ્રવ્યનું એ સમયે એ પ્રકારે જ પરિણમન થવાનું છે. એમાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર આગુ પાછું કરી શકતા નથી. કોઈ પણ આત્માનું રક્ષણ એના ક્ષમતા ભાવથી થાય. ક્ષમતા ચૂકી ગયો તો એના આત્માનું રક્ષણ ભગવાન પણ કરી શકે નહીં. છતાંય જે કંઈ ઉપાય થતો એ કરો. કંઈ ઉપાયના વિચારે એમ આ બનાવ બન્યા છે એમાં એમ નથી કે અંદરમાંથી કંઈ એના ઉપાય સૂચતા હોય તો કરો, વિચાર કરો. છતાંય બને ખરું ને નાય બને. ઉપાય કરો છતાંય ના થયું તો પણ એનો સ્વીકાર કરો. ખેદ કરીને શું કરશો? અહીંથી તમે 3 વાગે નીકળ્યા ઘેર જવા ને તમારું રિઝર્વેશન છે બસનું કે ગાડીનું જેનું, અને અહીંથી નીચે ઉતર્યા અને કહ્યું કે આ તો એસટીઓની હડતાલ છે એટલે આજ બસો ઉપડવાની નથી. હા, તો શું કરો? હા, અને બસના પૈસા પાછા નથી મળવાના કોઈને. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. ક્ષમતા રાખી. સીતાનો વિયોગ થઈ ગયો, ક્ષમતા રાખી. લવકુશનો વિયોગ થઈ ગયો, ક્ષમતા રાખી. ક્ષમતા એ સત્પુરુષનું લક્ષણ છે.
ક્ષમતા એ સત્પુરુષનું લક્ષણ છે. ક્ષમતા એ સત્પુરુષનો આત્મા છે. જાણી જોઈને કોઈ આપણી સાથે ઊંધું વર્તે તોય ક્ષમતા રાખો. ઇરાદાપૂર્વક કોઈ આપણા પ્રત્યે વિરુદ્ધ વર્ત્યો તો પણ ક્ષમતા રાખો. આપણને નુકસાન ક્યારે છે? આપણે ક્ષમતા ચૂકી જઈએ ત્યારે. બનાવથી કોઈ નુકસાન નથી આપણને, બહારના જે બન્યા હોય. તો આ પત્રમાંથી આપણે જીવન જીવવાની કળા શીખવાની છે કે ગમે તે પ્રકારના બનાવો બને એમાં હું ક્ષમતા રાખીશ. એની ખતવણી કસાયમય ભાવોથી નહીં કરું, કસાયને આધીન નહીં થવું. મમતા હશે તો ક્ષમતા નહીં રહે, એમ કે છે. શું? મમતા હશે તો ક્ષમતા નહીં રહે, માટે મમતા કાઢો તો ક્ષમતા રહેશે. કૃપાળજી એક નાનું વાક્ય મૂક્યું છે કે સમ, દમ અને ખમ એનો તું અનુભવ કર. આ એક વાક્ય લખ્યું છે શ્રીમદના વચનામૃતમાં. આ બોલું છું, કહું સમજાવું. સમ, દમ અને ખમ એનો તું અનુભવ કર. સમ એટલે ઉદયમાં આવેલા કસાયોને સમાઈ દેવા. નામ સમ, ઉદયમાં આવેલા કસાયોને સમાઈ દેવા. દમ એટલે ઇન્દ્રિયોનું દમન કર. ઇન્દ્રિયો ઉન્મત્ત થઈ ગઈ તો તારો આત્માનું નુકસાન છે. અને ખમ એટલે સહનશીલતા. જે બને એમાં સહનશીલતા રાખ. સહનશીલતા ચૂકી જઈશ અને વિષમ ભાવ થશે તો અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. કે સાહેબ હવે એ બધા ખોટા વર્તન ઊંધા ચાલે પછી મારે આમ ના કરવું નહીં. બનનાર છે તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી. તમારા ઉદય હશે એવા નિમિત્તો રહેવાના અને એમાં ક્ષમતા રાખવી એ આપણી સાધના છે. તમે સત્સંગમાં આવો છો અને કોઈ લોકો રસ્તામાં તમને મળ્યા, હો આ તો સત્સંગની મોસમ આવી ગઈ છે કે હો એમ કહીને તમને ઉશ્કેરે, તમને અંદરમાં જવાબ દેવાનો ભાવ થઈ જાય નહીં. એ ભાવ નહીં થવો જોઈએ. બરાબર છે. કૂતરાનો સ્વભાવ છે ભસવું અને કરડવું. એને સ્વભાવ પ્રમાણે કરવાનું, પણ આપણો સ્વભાવ ભસવાને કરડવાનો નથી, ક્ષમતાનો છે. તો કોઈ પણ જીવ વિષમ પરિણામે પરિણમી જાય તો એને અનુરૂપ એને બંધ થયા વગર રહેતો નથી અને એના ફળમાં દુઃખ દુઃખ ને દુઃખ જ આવે છે. આજે આપણને આટલા બધા દુઃખો કેમ આવે છે? તો પૂર્વે ક્ષમતા નથી રાખી અને જે પરિણામ કર્યા હતા અને કર્મ બાંધ્યા હતા એ અત્યારે ઉદયમાં આવ્યા છે અને એના ફળ અત્યારે ભોગવે છે. એ ફળ ભોગવતી વખતે જો ક્ષમતા નહીં રાખો તો આના કરતાં પણ વધારે ભયાનક બંધ પડી અને એના ફળ ભોગવવા પડશે. વૃક્ષ પાસેથી શીખો, ઘણું શીખવાનું છે. કેરીનો આંબો છે એને તમે પથ્થરો મારો તો કેરી આપશે, પથ્થરો મારો તો શું આપશે? અને તમને પથ્થરો મારો તો લાફો ચાટા મારશો. હે તો આંબો સારો કે તમે સારા? પેલો એક જ લીધું છે.
સંસારના પ્રસંગોમાં ક્વચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગવા યોગ્ય છે. એવું પ્રાય હૃદયમાં આવવું દુર્લભ છે. સંસારના પ્રસંગોમાં ક્વચિત જ્યાં સુધી આપણને અનુકૂળ છે, બધું પુણ્યના ઉદયના કારણે ચાલે છે, ત્યાં સુધી સંસારનું સ્વરૂપ વિચારી લેવું કે આ પુણ્યનો ઉદય બરાબર છે, પાપનો ઉદય બધા પાછા વિપરીત થઈ જવાના. જે અત્યારે અનુકૂળ છે બધા પ્રતિકૂળ થવાના. આજ જે મિત્ર છે એ કાલ દુશ્મન થઈ જાય છે, ને કાલ જે દુશ્મન હતો આજ મિત્ર થઈ જાય છે. કર્મના નાટક છે. એટલે આપણને અનુકૂળ આવે બધા એ સરસ ખવડાવે છે, કેરીઓ ખવડાવે છે ને ફૂલ દબાવે છે, બહુ ધ્યાન રાખે છે. પાણી માગું દૂધ મળે છે, પાણી માગું છે ને દૂધ મળે છે. હવે અહીંથી ખસે પછી પેલા બધા ઠીક છે 2 દાડા 4 દિવસ રોજ કહીને થોડું દૂધ અપાય. એને પાણી માગ્યું તો પાણી ના આપ્યું, ત્યારે એને ખોટું લાગ્યું કે મને પાણી માગતો હતો દૂધ માગતો, પાણી ના આપ્યું મને. તો જે વખતે જે બને એનો સ્વીકાર કરો. બન્યું એ ન્યાય, ના બન્યું તો પણ ન્યાય, અને એને નહીં માનો તો એ અન્યાય. અનુકૂળતા હોય ત્યારે કામ કાઢી લો. અનુકૂળ હોય થયા કરે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગવા યોગ્ય છે. આ સંસાર ત્યાગવા યોગ્ય છે. સંસારમાં સુખ હોત તો બધા તીર્થંકરો અને જ્ઞાનીઓ એનો શા માટે ત્યાગ કરે? 6 ખંડની ગાદી રાજગાદી મૂકીને નીકળી જાય છે. જો રાજગાદીમાં સુખ હોય, સ્ત્રીમાં સુખ હોય, પૈસામાં સુખ હોય, ઇન્દ્રના વિષયોમાં સુખ હોય, કોઈ ખાવામાં સુખ હોય, પીવામાં સુખ હોય, અનુકૂળતામાં સુખ હોય, તો એ વિચારવા જેવું છે સંસારનું સ્વરૂપ કે વિચારીને એ વખતે એનો ત્યાગ કરતા શીખો. એટલે સંસારનો ત્યાગ કરી સર્વસંગ પરિત્યાગ થાય તો ઉત્તમ છે. ન થાય તો અસંગ એકાંતમાં રહીને પણ આત્માની સાધના કરી લો. ઝાઝા જીવો ભેગા કરવા એ ઝાઝા ઝેરી કીટાણુ ભેળા કરવા સમાન છે. એટલે અમારા દેશમાં કહેવત છે કે ખાઈને સૂઈ જવું ને મારીને નાસી જવું. જમીને સૂઈ જવું અને મારીને નાસી જવું. ઉભા રહ્યા તો પડશે ઉપરથી. સંસારનું સ્વરૂપ વિચારો કે અત્યારે મા બાપ અનુકૂળ છે, કુટુંબીજનો અનુકૂળ છે, બધું છે. જ્યાં સુધી તમે એને અનુકૂળ વર્તો છો ત્યાં સુધી, પણ તમે જ્યાં પ્રતિકૂળ થયા એ પણ તમારાથી પ્રતિકૂળ થતા વાર કરશે નહીં. ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે. ગરમીના દિવસોમાં તમે 8-10 કપડા પહેર્યા છે, અકળામણ થાય છે, પણ સારા ટાઈ સૂટ બૂટ પહેરીને સૂટ પહેર્યો છે લગ્નમાં જવાનું, અંદરમાં પરસેવો વરે છે તો એ સમજે છે કે આ સૂટના કારણે છે, આના કરતા ખાદીનો ધબ્બો પહેરો તો સારો હતો. પછી ઠીક છે પ્રસંગ પતી જાય ઘરે જાય એટલે પહેલા બધું કાઢી અને
બનિયાન ઉપર આવી જાય છે ખાલી. જેટલો પરિગ્રહનો ભાર રાખીને ફરે છે જીવ એટલો દુઃખી થાય છે. વિચારોનો પણ પરિગ્રહ છે, પૈસાનો તો પરિગ્રહ છે પણ વિચારોનો પણ પરિગ્રહ. બને ત્યાં સુધી ઉપયોગને બહુ ભમાવો નહીં, કોઈ કલ્પનાઓ કોઈ બનાવવાની વધારે કરવી નહીં, જો શાંતિ જોતી હોય તો. મોદીનો ફોન આવ્યો કે ભાઈ હું ઈડર આવું છું અને શ્રીમદના આશ્રમમાં આવવાનો છું તમને મળવા, અને છેલ્લી ઘડીએ પ્રોગ્રામ કેન્સલ થયો. તો એ આવ્યા હોય તો ઠીક હતું ને ના આવ્યા તો ઠીક હતું, તમે એની જોડે કેમ કનેક્શન કર્યું? એમ જ્યાં જ્યાં કનેક્શન કર્યા છે એ બધાએ કનેક્શન છોડશો તો શાંતિ રહેશે. જેટલા કનેક્શન રાખશો એટલી અશાંતિ રહેશે. ચૂલા સાથે ગેસનું કનેક્શન હોય તો ભડકો થાય, ગેસનું કનેક્શન ના હોય તો ટોટી કાઢી લે તો ભડકો થશે, તો ભડકો નહીં થાય. કોઈની અંદરમાં આત્મીયતા નહીં રાખો પરમાં, તો સંયોગ વિયોગમાં હરકશોક નહીં થાય. તો સંસારના પ્રસંગોમાં, અનેક પ્રકારના પ્રસંગોમાં કચિત જ્યાં સુધી આપણને અનુકૂળ આપણી ઈચ્છા પ્રમાણે થાય છે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગ યોગ છે. સર્વસંગ મહા આશ્રવ રૂપ છે. આ આગમનું વચન છે, નિર્ગંથ પ્રવચન છે. સર્વસંગ એ મહા આશ્રવ રૂપ છે. તો સંસારનું સ્વરૂપ વિચારી એવું ઘણું, એવું પ્રાય હૃદયમાં આવવું દુર્લભ છે. અજ્ઞાન છે ત્યાં સુધી આ વસ્તુનો દ્રઢ ભાવના આવતી નથી, હૃદયમાં આ વાત આવતી નથી કે હવે અનુકૂળતા છે તો છોડીને નીકળી જવું. પ્રતિકૂળતા આવે એટલે ભાગે છે, પણ એ પ્રતિકૂળતામાં ભાગ્યો એ ત્યાગમાં જશે તો ત્યાંય કંઈ એ સાધના કરી શકવાનું નથી. છતાંય સંસારમાં સુખ નથી, આત્મા સિવાય ક્યાંય સુખ નથી. આત્માના આશ્રય વગર કોઈ પણ જીવને સાચું સુખ શાંતિ મળી શકતા નથી. ભલે પુણ્ય ઉદયમાં સુખી હોય છતાં પણ એ દુઃખી છે. કોઈ જીવ પુણ્ય ઉદયમાં 12માં સુખી હોય તો પણ એ દુઃખી છે. બહાર સુખ છે જ નહીં આત્મા સિવાય ક્યાંય. તો બહારના પદાર્થો મળ્યા તમે સુખી થઈ ગયા એ તમારી કલ્પના ભ્રાંતિયુક્ત હોવાના કારણે અંદરમાં આકુરતા વ્યાકુરતા આશ્રવ બંધ વધે છે, નિરાકુરતા આવી શકતી નથી. આવું હૃદયમાં આવું દુર્લભ છે. આ આશ્રમમાં આવ્યા છીએ પણ આપણને અંદરમાં જ્ઞાન છે કે મારે આને ત્યાગ કરી જવાનું છે. હવે અહીં સરસ ખાવા પીવાનું મળે, રહેવાનું મળે, સુવાનું મળે, બધી રીતે અનુકૂળતા રહેવા નથી. તો પછી ટ્રસ્ટીનો ફોન આવે કે ભાઈ તમે 10 દિવસ કરીને આવ્યા હતા, મહિનાથી અને હજી પૈસા તો તમે કંઈ ભરાયા નથી, નીકળો. તો જે વખતે જે કંઈ બનાવ પાપ કે પુણ્યવતીમાં બને એમાં ક્ષમતા રાખવી એ જ આપણી સાધના છે. એ જ આપણી યોગ્યતાનું માપ નીકળી જાય છે કે તમે આકરું આકરું કેમ થયા.
ગાંધીજી સ્ટીમરમાં આવતા હતા ત્યારે વાઇસરોય એની જોડે બેઠેલો. કોઈ ઓળખાણ કરે કે જુઓ આ તમને બધાને ઇન્ડિયામાંથી કાઢનારા ગાંધી છે, આ બેઠો એ જ માણસ છે. અને પેલો વાઇસરોય ગરમ થઈ ગયો. તો ના બોલાય એવા શબ્દોમાં અપશબ્દ બોલ્યો, એક નહીં અનેક. અડધો કલાક પોણો કલાક સુધી બોલ બોલ જ કર્યું બધા. અને હિન્દુસ્તાનનું ખેદાન મેદાન કરી નાખ્યું છે, નામ કરી નાખ્યું, બધું ઘણું બોલ્યા. ગાંધીજી શાંતિથી સાંભળે છે. બોલનારો થાકે, સાંભળનારો થાકે નહીં, નાની હોય તો એનો થાય કરો કે છે ધીઠો છે, આટલું બોલું છું પણ એને પડી છે જરા અસર છે, જુઓ કેટલો ધીઠો છે, અસર નથી આને. તો ગાંધીજી હશે, મનમાં બહારમાં સ્માઇલિંગ ફેસ રાખીને હશે. પછી પેલો થાય કહો એટલે બેઠો. પછી ગાંધીજીએ શાંતિથી કીધું કે તમારી ડિક્શનરીમાં કોઈ શબ્દો બાકી રહ્યા છે? અમારા પધરાવાના છે બધા દરિયામાં. અત્યારે બોલાય તો પધરાવું છું, પણ બીજા હજી હોય તો કાઢવા કાઢી દઈએ, પધરાવી દઉં સાથે. અને પેલો આડો એમ થઈ. એટલે મેજિસ્ટ્રેટ જેવી શાંતિ રાખતા શીખો. અસીલોને વકીલોને જેમ કૂદો નહીં. અસીલો કૂદે, વકીલો કૂદે, પણ મેજિસ્ટ્રેટ કૂદવા જાય તો ન્યાય થઈ શકે નહીં. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તે નગમતો થઈ, પછી વૈરાગ્ય આવે છે. જ્યારે સંસારમાં બધી પ્રતિકૂળતાઓ આવે, અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ આવે, ત્યારે હવે આ સંસાર ખારો ઝેર છે. પહેલા અમૃતનો દરિયો હતો સંસાર, હવે ખારો ઝેર છે. ઘરવાળા ગુજરી ગયા. એક ભાઈ હતા બનારસમાં, પ્રોફેસર હતા. તે એના વાઈફ જાય એની સાથે છત્રી લઈને જાય તડકામાં. છત્રી રાખે, મેડમને તડકો ના લાગે એટલા માટે. એની સ્ત્રી એને ઘણી વખત કહે કે તમે બહુ મારા ઉપર રાગ ના રાખો, નહીં તો હું નહીં હોઉં ત્યારે તમે વધારે દુઃખી થશો. તો કે હું ને તું એક જ છે, આપણો આત્મા ક્યાં જુદા છે? તમારો આત્મા મારો આત્મા એક જ છે. કે આવો ગાઢ મોહ. જ્યાં જાય ત્યાં સાથે એક છત્રી લઈ જાય. પછી કુદરતને કરુણ એના વાઈફ ગુજરી ગયા જુવાની. જે પ્રોફેસરને રાગ એટલો બધો હતો કે એને ખૂબ દુઃખ થયું. શાંતિ નહીં, ચેન નહીં, રડ્યા કરે, ગમે તેમ બોલ્યા કરે. 1 મહિનો થઈ ગયો તો પણ એનું એ જ ચાલે રટણ. એટલે ઘરવાળાને થયું કે અમને કંઈક જાત્રાએ મોકલો તો થોડુંક તીર્થયાત્રામાં જઈએ હોય તો કંઈક શાંતિ મળે. તો એ બનારસમાં આવ્યા. બનારસ બનેલી વાત છે. તો એક ધર્મશાળાની અંદરમાં રૂમમાં ઉતર્યા અને સાથે એનું બધું આલ્બમ લઈને આવેલો. લગ્ન કરેલા પછીનું બધા જે બનાવ બનેલા બધા આલ્બમ બનાવેલું બધું લઈને આવેલા. અને આલ્બમમાં વખતે બે સામસામે ખવડાવતા હતા કે લે હવે મને ખવડાય ને ભાઈ. કોણ ખવડાવે? તો આમ કરતો જાય, રડતો જાય, આલ્બમના પાના ફેરવતો જાય. તો બાજુમાં વર્ણિજી ઉતરેલા, ગણેશ પ્રસાદ વર્ણિજ. તો આ રડે એટલે આને વર્ણિજી થયું કે કેમ કંઈક દુઃખી લાગે છે, આનું દુઃખ મારે દૂર કરવું જોઈએ, શક્ય એટલી મદદ કરું એમ. તો એને બારીમાંથી જોયું, આવું મોટું આલ્બમ ખોલેલું ને બોલતો જાય ને રડતો જાય, બોલતો જાય ને રડતો જાય.
તો વર્ણીજી પૂછ્યું કે તને કઈ દુઃખ છે કે દુઃખ એક જ છે કે અમારા ઘરવાળા જતા રહે, મને કહેતા હતા કે હું નહીં હોઉં તમે દુઃખી થશો, હું છત્રી લઈને એમની જોડે ફરતો હતો, આ વધારે મોહ કર્યો એનું મને આ દુઃખ છે, એ દુઃખ મહિનો થયો તો એ ભૂલી શકતો હું નથી. કે જો જેના પ્રત્યે મોહ તીવ્ર હશે એ મોહ દુઃખદાયક છે. આપણે બધા અહીંયા આશ્રમમાં રહીએ છીએ પણ કોઈને મોહ નથી, તમે ગયા તમને દુઃખ નહીં થાય, અમે આવજો આવજો કરીને તમને રવાના કરી દઈશું. હે મોહ હોય તો દુઃખ થાય. હા, તમારા ઘેરથી તમે બહાર નીકળો તો ઘરવાળાને દુઃખ થાય કે માંડ આવ્યા છે ને પાછા જતા રહ્યા 15 દિવસમાં. અને અહીં તમે એક દિવસ રહીને જતા રહો કે 15 દિવસ રહીને જાઓ કે મહિનો રહીને જાઓ, અહીં આવો તો ઠીક છે ને ના આવો તો ઠીક છે. એમ અંદરમાં છૂટા થઈને રહેતા શીખો. એટેચમેન્ટ નહીં ક્યાંય, અંતરંગથી. જ્યાં ડિટેચમેન્ટ છે ત્યાં એટેચમેન્ટ કરો, અને જ્યાં એટેચમેન્ટ છે ત્યાં એટેચમેન્ટ ક્યાં છે આત્મા સિવાય બધે, તો ત્યાં ડિટેચમેન્ટ કરો. અને ડિટેચમેન્ટ ક્યાં છે આત્મા સાથે, ત્યાં આગળ એટેચમેન્ટ કરો. બે શબ્દમાં તો ઘણો મહાપુરુષો બોધ આપી દેશે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે. પહેલા તો ગમતું નથી, પછી એને દુઃખ ગર્ભિત વૈરાગ્ય આવે છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આવે તો આત્માનું કલ્યાણ થઈ જાય, અને દુઃખ ગર્ભિત વૈરાગ્ય આવે ને જો સમજણ પડે તો સારું, નહીં તો 8 ધ્યાન રૌદ્ર ધ્યાનમાં મહાન નુકસાન થઈ જાય. વૈરાગ આવે, કોઈ સાથે બોલે નહીં, ચાલે નહીં, સુન પડ્યો રહે, ખાય નહીં, પીએ નહીં, વૈરાગ આવ્યો છે. દુઃખ ગર્ભિત વૈરાગ છે. પછી આત્મ સાધનને કંઈક સૂઝ પડે છે. વૈરાગ આવે પછી એને ખ્યાલ આવે કે મને શાંતિ આ આત્મામાંથી મળવાની છે. આમ જ્ઞાનીઓનો બોધ હતો, મેં વાંચ્યો તો, સાંભળ્યો તો, એ હવે હું કંઈક મારા આત્માનું કલ્યાણ કરું, આત્માની સાધના કરું, આત્માનું ચિંતન કરું, આત્માનું મનન કરું, આત્માનું ધ્યાન કરું, તો મને સાચી શાંતિની પ્રાપ્તિ થાય. હવે એને આત્મ સાધન સૂઝે છે. दुख में सुमिरन सौ करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख काहे को होय. પછી આત્મ સાધનને કંઈક સૂઝ પડે છે કે હવે કંઈક સત્સંગ કરવું, કંઈક સત્શાસ્ત્રનું અધ્યયન કરવું, કંઈક તીર્થયાત્રાઓ કરવું, આવું કંઈક ઠોકર વાગે છે ત્યારે જીવ જાગી જાય છે, ત્યારે એને આત્માની સાધના કરવાનું સૂઝે છે. તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે. પછી આત્મ સાધનને કંઈક સૂઝ પડે છે, અને પરમાત્મા શ્રી કૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મ સાધન સૂઝે છે. બસ પરમાત્મા કૃષ્ણ ભગવાનના વચન છે કે મુમુક્ષુ જીવોને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે કે જે પ્રસંગમાં તમને આત્માની સાધના સૂઝે, આત્માનું ભાન આવે, આત્મદ્રષ્ટિ થાય ને આત્માનું કલ્યાણ કરવાનો પુરુષાર્થ જાગે,
એ બધા બનાવો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, પાપના ઉદયમાં હોય કે પુણ્યના ઉદયમાં હોય, પણ કોઈ પણ નિમિત્તથી જો તમે આત્મા બાજુ વળો, આત્માનું મહાત્મ્ય આવે અને આત્માની સાધનામાં લાગો, તે બધા બનાવો આપણા માટે સારા છે. ટર્નિંગ પોઈન્ટ કોઈક વખત આવતા હોય છે. એવા વખતે જો તત્વદ્રષ્ટિ હોય તો આત્માનું કલ્યાણ સાધી જાય છે. આ તો દુઃખથી કરીએ છીએ કે આમ નહીં કરી તો નરકમાં જશો, આમ કરી તો સ્વર્ગમાં જશો, એટલે સ્વર્ગના લાલચના કારણે કરીએ છીએ, અને દુઃખમાં ના જવું પડે, નરકના દુઃખો ના ભોગવવા પડે, બીકથી કરીએ છીએ. પણ આત્માનો સ્વભાવ આનંદમય છે, શાંતિમય છે, અને એ જ આત્માના આશ્રય જ મોક્ષ માર્ગ છે. આવો દ્રઢ નિર્ણય થાય અને પછી જો સાધના થાય તો એ જીવ કામ કાઢી જાય છે. ને જે પ્રસંગો મુમુક્ષુજીને થાય એ સુખદાયક ક્યારે માનવા કે જો એનાથી આત્મ સાધના સૂજે તો. હર બનાવને તમે તત્વદ્રષ્ટિથી ખતવણી કરશો તો દરેકમાં તમને આત્માની સાધનાની પ્રેરણા મળ્યા કરશે. ચાહે પાપના ઉદયમાં થયા હોય કે ચાહે પુણ્યના ઉદયમાં થયા હોય, ચાહે સાતાના ઉદયમાં થયા હોય કે ચાહે અસાતાના ઉદયમાં થયા હોય. આત્મ સાધન સૂઝ્યું, બસ એ તમારું ભવિતવ્યતામાં કંઈક રૂડું થવાનું છે, એ અને નિશાની છે. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું પણ રૂડું થયું નથી. પણ એક ભાવ જો આત્માને રૂડું કાઢવામાં આવશે તો અનંત ભાવનું સાટું વળી જશે. જે કારણે આત્મ સાધન સૂજે એ પ્રસંગ આપણા માટે લાભદાયક. ઘરવાળા ગુજરી ગયા તો એ ક્યારે લાભદાયક થાય કે તમે આત્મા બાજુ વળી જાઓ અને સંસારનો મોહ છોડીને બધી સર્વસંગ પરિત્યાગ કરી નાખો, તો એ મરણ વખતે પણ તમારો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. લગ્ન વખતે પણ જ્ઞાન જાગી જાય. પેલા ચોરી માટા મારી જાય, વરકન્યા સાવધાન, હજી ભાગવું તો ભાગી જાય, નહીં તો જન્મ ટીપમાં છું. હે ને તમે ભડના દીકરા ભાગ્યા નહીં, જે ના ભાગ્યા હોય. હે અને આ જન્મ ટીપની સજા ભોગવી આવે. ભલે ત્યાંથી અહીં આવ્યા હોય તો દોરી કનેક્શન તો તમે રાખવાના મોબાઈલમાં. ચિંતા ના કરશો, હું ટાઈમ સર આવી જઈશ. ચિંતા ના, એટલે બાપા નથી ચિંતા, ના આવે તો ઉપરથી સારું જ છે. તમે સુખી છો, હું સુખી જ છું. પરાધીનતા છે ત્યાં દુઃખ છે, અને સ્વાધીનતા છે ત્યાં સુખ છે. આત્મા સિવાય કોઈ પણ વસ્તુને આધીન થઈને વર્તી બધી પરાધીનતા છે, અને આત્માના આશ્રય વર્તી એ સ્વાધીનતા છે. અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગે સંસારમાં કદાપી સત્સંગનો જોગ થયો હોય તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગો બન્યા પુણ્યના ઉદયના કારણે, અને કદાપી સંસારમાં સત્સંગનો જોગ થયો તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. સાચો વૈરાગ્ય આવતો નથી. દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય, મોહ ગર્ભિત વૈરાગ્ય હોય, પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આવતો નથી. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કામ કરે.
અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગે સંસારમાં કદાપી સત્સંગનો યોગ થયો હોય, અનુકૂળ પૂર્ણ ઉદયમાં સંસારમાં આવો સત્સંગનો યોગ થયો હોય, આટલો બધો સત્સંગ આપણને મળ્યો તો પણ અંદરમાંથી વૈરાગ્ય પ્રગટ થવો એ તો ઘણી યોગ્યતા અને પાત્રતા હોય તો થાય છે. આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. સાચા વૈરાગ્ય, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આવો દુર્લભ છે. અને વૈરાગ્ય એ મોક્ષ માર્ગનો ઉત્કૃષ્ટ ભોમ્યો છે. વૈરાગ્ય વગર તમે મોક્ષ માર્ગમાં એક ડગલું સાચું આગળ વધી શકો નહીં. ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે દેખી આંગળિયા પે કયડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજ સમાજને ભરતજી કૈવલ્ય જ્ઞાની થયા. ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીના મન દેહ રંજન કરો, વૈરાગ્ય છોખંડનો રાજા ભરત મહારાજા અરીસા ભુવનમાં વૈરાગ પામી ગયો. એક આંગળીમાંથી વીંટી નીકળી ગઈ જોતા. આપણે અરીસા ભુવનમાં તો કેટલી વાર ઉભા રહ્યા છે અરીસાની સામે. લગ્ન હોય, કોઈના કપડા પહેરવાના હોય, દાગીના બાગીના ચઢાડવાના નજીકમાં હોય તો એક બબે સામાયિક થઈ જાય તૈયાર થતા. એક બે સામાયિક નીકળી જાય, 1.5-2 કલાક થાય. હે હા, બ્યુટી પાર્લરમાં જાય. મેં હજી કોઈ દાડો બ્યુટી પાર્લર અંદરમાંથી જોયું નથી, મારે જોવું પડશે. બહાર પણ વાંચ્યા બ્યુટી પાર્લર, અંદરમાં હું ગયો નથી, પણ મારે જવું છે. હવે કોઈ મેળ નથી ખાતો એટલામાં કે હું મારો અવર જવર ત્યાં નથી હોતું બ્યુટી પાર્લર. હા, ના તો મારે એનું વર્ણન કરવું તો કરી શકાય ને. એનું વર્ણન કરવા માટે થોડું જ્ઞાન હોય તો અનુભવ જ્ઞાન કહેવાય. જોયા પછી હે હા, એ જોવા પડશે. જેન્ટ્સ બ્યુટી પાર્લર, લેડીઝ બ્યુટી પાર્લર અને આત્મા બ્યુટી પાર્લર તો આ સત્સંગ. હા, સત્પુરુષ. તો અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગી સંસારમાં કદાપી સંસારનો જોગ થયો અનુપ્રસંગમાં, તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. સાચો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય બહુ દુર્લભ છે. અને જેને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય થાય એનું કામ થઈ જાય. એને હવે આત્મા સિવાય કોઈનું મહાત્મ્ય આવે નહીં. જેને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય એ ક્યાંય બાહ્ય સુખોમાં આકર્ષાય નહીં. એટલા પુણ્યના ઉદય હોય, બધા અનુકૂળ વર્તે તો પણ એ આકર્ષાય. વૈરાગ્ય ઉપશમનું બળ આવ્યા વગર સિદ્ધાંતનું પરિણમન યથાર્થ થતું નથી. સિદ્ધાંતનું પરિણમન ના થાય જો વૈરાગ્ય ઉપશમનું યથાર્થ બળ ના હોય તો. પણ ત્યાર પછી પ્રતિકૂળ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે, તેને વિમાસને સત્સંગ હિતકારક થઈ આવે છે. પણ જ્યારે અંદરમાં પ્રતિકૂળતાઓ આવે, અસાતાના ઉદય આવે, અનુકૂળ જીવો પ્રતિકૂળ થઈ જાય
પ્રતિકૂળ પ્રસંગો બન્યા હોય, કલ્પના અનુસાર માન્યતા અનુસાર ના બન્યા હોય, માન્યતાથી વિરુદ્ધ બનાવો બન્યા હોય, તો એની અંદરમાં જીવ અમું જઈ જાય છે કે આમ કેમ થયું. ત્યારે જો એને સત્સંગ મળ્યો હોય તો એને હિતકારી થઈ જાય છે. દુઃખના વખતમાં દુઃખનો નીકળવાનો સાચો માર્ગ મળે તો દુઃખના વિકલ્પોને વિમાસણ મટી જાય છે. આ સત્સંગ હિતકારક છે. તમે ગમે એટલા દુઃખી થઈને ઘરેથી આવ્યા છો, પણ આ સત્સંગ મળ્યો તો તમે બધું દુઃખ ભૂલી ગયા. ઘરમાં હતું, દેહનું હતું કે એક પાપના ઉદયના કારણે હતું, બધી ભૂલી ગયા. સત્સંગ છે. સત્યનો રંગ ચડાવે એનું નામ સત્સંગ છે. એટલે આત્મકલ્યાણનું મૂળ કારણ સત્સંગ છે. સ્વાધ્યાય એ પણ એક પ્રકારનો સત્સંગ છે. પુસ્તક વાંચવા, ધાર્મિક આધ્યાત્મિક સિદ્ધાંતના એ પણ સત્સંગ છે. સાંભળવું એ પણ સત્સંગ છે. એનું ચિંતન મનન કરવું એ પણ સત્સંગ છે. એટલે કળિયુગ છે, માટે મનને એક ક્ષણવાર પણ વસ્તુ વિચાર વગર નવરું રાખવું નહીં, નહીં તો નખો જ વારી નાખશે. અહીંથી હોલમાંથી બહાર નીકળ્યા નથી અને એ વિકલ્પો પાછા ચાલુ. બહાર નીકળો તો અંદરમાં ઓમ નમઃ સિદ્ધેભ્ય કરતા નીકળો. કંઈક બનાવ બનાવીને જયારે ઉપયોગ આકર્ષી જાય ત્યારે ઓમ નમઃ સિદ્ધેભ્ય કહીને પાછા ફરી જાઓ. ચેત ભરત ચેત કાર ઝપાટા દે. એમને તો માણસ રાખ્યો, તો આપણે પૈસા નથી માણસ રાખી, તો આપણે જાતે કરવાનું. ચેતો ગોકુળભાઈ ચેતો, કાર ઝપાટા દેતા હે. ચેતો, ચેતો એટલે હવે અબાઉટ ટર્ન થાવ, સ્વભાવ સન્મુખ થાવ, સ્વરૂપ સન્મુખ થાવ, ભાવને છોડો, નિમિત્તાધીનપણું છોડો અને આત્માધીનપણે આવો, એમ કહે છે. તો ત્યાર પછી પ્રતિકૂળ કોઈ પ્રસંગો બન્યા હોય તેને વિચારે, તેને વિમાસને સત્સંગ હિતકારી થઈ આવે છે. પ્રતિકૂળ બનાવવામાં જે અંદરમાં હાથ ધ્યાન રુદ્ર ધ્યાન થતા હોય ત્યારે સત્સંગ સાંભળે તો એના બધા ઉભરાઓ શાંત પડી જાય છે. એવું જાણી જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મ સાધનના કારણરૂપ માની સમાધિ રાખી ઉજાગર રહેવું. આવું માન જાણી અને પ્રતિકૂળ પ્રસંગો બન્યા હોય કર્મના ઉદયના કારણે, તો પણ મારા આત્માને જગાડવા માટે આ બનાવો બન્યા છે, આનાથી મને આત્મિક લાભ થયો છે, જો એની તત્વ દ્રષ્ટિથી ખતવણી કરું તો એ મારા આત્માના સાધનનું કારણ છે. આ ઘરવાળા ગુજરી ગયા ના હોત તો હું આ તમારા સત્સંગમાં આવ્યો ના હોત. અમુક પ્રકારના ઘરમાં વિપરીત બનાવો ના બન્યા હોત તો આ માર્ગમાં હું આવ્યો ના હોત. તો વિપરીત બનાવો પણ એની ખતવણી પણ તત્વદ્રષ્ટિથી યથાર્થ કરો કે આ સારા માટે થયું. નરસિંહ મહેતાએ કીધું કે ભલું થયું માંગી જંજાર સુખે બચશું. તમે કહી શકો ઘરવાળા ગુજરી જાય તો? ના કહી શકો. બધી જંજાળ છે, નુપચંદ્ર પ્રપંચ અનંત દો, ભજીને ભગવંત ભવંત નો. તો આત્મ સાધનના કારણોની સમાધિ રાખી ઉજાગર રહેવું. કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. બસ કાલ્પનિક ભાવ ઉભા કરશો અને વાસ્તવિકતાનો ત્યાગ કરશો તો અશાંતિ રહેશે, દુઃખ રહેશે, આશ્રય બંધ થશે, રખડશો. બધા વિભાવો કલ્પિત ભાવ છે. વિભાવ ભાવ માત્ર કલ્પિત ભાવ છે. એટલે કોઈ પણ વિભાવ ભાવમાં આગળ વધવા જેવું નથી.
તો એમાં વધશો તો તમે આત્માને ભૂલી જશો, આત્માનું હિત ચૂકી જશો. એટલે કલ્પના દ્વારા ઉભા કરેલા ભાવોને પોષણ આપવું નહીં એમ કે છે, એને છોડો. તો આ પ્રમાણે સુધી આપણો વિચાર કર્યો છે. પત્ર પૂર્ણ થાય છે. ઓમ શાંતિ શાંતિ शांति. जिनवाणी के ज्ञान से सूझे लोकायो